નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે વાત કરીએ કે અત્યારે આપણે જે શિયાળુ પાક કાપણીનો સમય અત્યારે ચાલુ છે. લગભગ પાક આપણે અત્યારે પાક અવસ્થાએ હોય છે અને આપણે પાકનું કોઈ હાર્વેસ્ટિંગ કરવાનું હોય છે અથવા તો કોઈને વાઢવાના હોય છે. એવું અત્યારે ખેતીકામ પૂરજોરમાં પણ ચાલી રહ્યું હોય છે અને અમુક પાક અત્યારે હજી અમુક જે દિવાળી માથે માવઠું થયું છે એને હિસાબે મૂળના રોગ હોય અથવા તો કોઈ જમીન ઠંડી જમીનની હિસાબે રોગને પ્રમાણ વધારે રહ્યું છે ને એને હિસાબે આપણે જોઈએ એવો પૂરતો પાક નથી આવ્યો છે અને પાક જે ફાલ લાગેલા હતા એ ખરી ગયા છે. એવી પરિસ્થિતિમાં આપણો પાક છે એ કંઈ પાકતો નથી અથવા તો કંઈ નવો માલ થતો નથી. એવી પરિસ્થિતિ ઉપર ઘણા પણ પાક છે. તો ખેડૂત મિત્રો, હવે ખાસ આપણે વાત કરવાની છે કે હમણાં આપણે જે ફેબ્રુઆરી મહિનો હાલે છે એટલે કે શિયાળો પૂરો થવાની એન્ડ ઉપર છે અને ઉનાળો બેસવાની શરૂઆત થઈ રહી છે. અને એમાં એવું આપણે અમુક ન્યૂઝના માધ્યમથી સાંભળ્યું છે કે હાલમાં વરસાદની શક્યતાઓ દેખાય છે. પણ આપણે ફેબ્રુઆરીના એન્ડમાં વરસાદની શક્યતાઓ પાછલા ઘણા સમયથી આપણે સાંભળતા આવ્યા છે કે ઘણા ન્યૂઝમાં આપણે સાંભળવા મળ્યું છે અને ઘણા ફોરકાસ્ટ મોડલોમાં પણ જોતા એવું લાગે છે કે ભાઈ વરસાદ થાય એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. પણ ખાસ મિત્રો, હવે આપણે વાત કરવી છે કે જે 20 તારીખ પછીથી જે 22-23 તારીખની આસપાસથી અમુક વિસ્તારોમાં ઘાટા વાદળો થશે ને એવી પરિસ્થિતિઓ દેખાય છે. પણ 27-28 તારીખ સુધીમાં અમુક વિસ્તારોમાં કોઈ નોર્મલ એવા જે દરિયાઈ કાંઠાના દક્ષિણ વિભાગમાં સાટા કરે એવી શક્યતાઓ દેખાય છે. પણ હાલ હજી સમય ઘણો છે એટલે એમાં કોઈ ખાસ આપણે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. અને જે કંઈ આપણો પાક હજી કોઈ કાચો હોય તો કોઈ વરસાદની બીકે કે ઉતાવળ રાખી અને કોઈ વાઢવો નહીં. અને જેને કોઈને ઉનાળુ પિયત કરવાનું હોય એવા ખેડૂતોએ જ પાકને વહેલો વાઢવો જોઈએ. બાકી 5 દિવસ હજી પાક આપણો ઊભે તો કોઈ ખેડૂત મિત્રો કોઈ ટેન્શન ન લેતા. એનું કારણ છે કે હજી અત્યારે હાલમાં WD પસાર થતા હોય છે. એને હિસાબે ઉત્તર ભારતમાં WD પસાર થતા હોય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એને હિસાબે આપણે ગુજરાત તરફ વરસાદ વધારે આવતા હોય છે. અમુક સિસ્ટમો પસાર થતી હોય છે. પણ હાલમાં એ કોઈ આપણે WD પસાર થવાની કે કોઈ આ બાજુ શક્યતાઓ દેખાતી નથી અને ગુજરાત ઉપરથી પસાર થાય એવી કોઈ શક્યતાઓ નથી. અને હાલમાં એક આપણે અરબ સાગરમાં સિસ્ટમ છે, એ સિસ્ટમ કેટલીક આગળ વધશે અને ગુજરાત તરફ કેટલીક નજીક આવશે અને ગુજરાતમાં એની કેવી અસરો રહેશે એ આપણે 20 તારીખની આસપાસ આપણે ખાસ ખબર પડી જશે કે કેવોક આપણે વરસાદ આવવાની શક્યતાઓ છે મિત્રો. પણ ખાસ ખેડૂત મિત્રો, આપણે એ ખેતી કામની અંદર કોઈ અડચણરૂપ થાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી હાલમાં. પણ છતાંય કોઈ એવો ફેરફાર દેખાય તો અમે તમને અલગથી વિડીયોના માધ્યમથી તમને માહિતી પુગાડવાની કોશિશ કરશું મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો, લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો.